चलो बाळको, तो આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સુકોષ કેન્દ્રીય કોષ એમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એના વચ્ચેનો જે તફાવત છે એના વિશે ઓલરેડી ચર્ચા એમાં આપણે પૂર્ણ કરી. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક જે છે એમાં આપણે આગળ વધીએ. તો હવે એની અંદર આપણે અલગ અલગ પ્રકારની અંગિકાઓ વિશેની ડિટેલમાં ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલી એમાંનો જે અંગિકા છે અથવા તો સૌથી પહેલું જે એમાંનું સ્તર છે, ઘટક છે, એના વિશે જો વાત કરીએ તો એ છે કોષ રસ પટલ, અથવા આને આપણે કોષ રસ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં આને આપણે પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષની આકૃતિ તમે બધા જાણો છો કે સામાન્ય રીતે વનસ્પતિ કોષની જો આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહારના ભાગે કોષ દિવાલ આવેલી હોય છે. વનસ્પતિ કોષમાં, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષમાં સૌથી બહારના ભાગે શું આવેલું? કોષ દિવાલ. બેક્ટેરિયાની વાત કરું સૌથી બહારના ભાગે શું આવેલું હોય? કોષ દિવાલ. પ્રાવર. શું આવેલું હોય? પ્રાવર. પ્રાવરની નીચે શું હોય? કોષ દિવાલ. કોષ દિવાલની નીચે શું હોય? કોષ સ્તર. આ કોષ સ્તર વનસ્પતિમાં છે અને બેક્ટેરિયામાં છે કોષ દિવાલની નીચેના ભાગે આવેલું હોય. પ્રાણી કોષની અંદર રક્ષણાત્મક આવરણ જે હોય એનું, બરાબર, એ રક્ષણાત્મક આવરણની અંદર કોષ સ્તર જે છે આપણને જોવા મળતું હોય છે. તો આ છે કોષ સ્તર. માઇક્રોસ્કોપ એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ 1950 ની અંદર થઈ, બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષ સ્તર જે છે એના વિશેની સમજૂતી વૈજ્ઞાનિકોને મળી. ત્યાં સુધી એને ખબર હતી નહીં, કેમ કે એની અંદર ખાસ એને ખાલી એટલું જ જાણકારી એની પાસે હતી કે ભાઈ કોષ સ્તર લિપિડનું પ્રોટીનનું બનેલું છે. પણ કઈ રીતનું બનેલું છે, એમાં લિપિડ ને પ્રોટીનની સંરચના કઈ પ્રકારે ગોઠવાયેલી છે એના વિશે કોઈ પણ માહિતી એની પાસે હતી નહીં. એટલે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી વૈજ્ઞાનિકોને કોષ રસ પટલ વિશેની જે માહિતી છે, એની જે સંરચના છે, એ સંરચનાની એને આધારે એને નક્કી કરવા પડ્યું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ હતી? મેં શું કીધું હમણાં? 1950. એટલે આપણે વાત કરીએ કે 1950 માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થયા પછી, એની શોધ થયા બાદ વૈજ્ઞાનિકોને, બરાબર, કોષ રસ પટલ એનો વિસ્તૃત અભ્યાસ જે છે એ વિસ્તૃત અભ્યાસ અથવા તો એના વિશેની ડિટેલ માહિતી એના પછી કરવામાં આવી. હવે આ અભ્યાસ કયા કોષને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો તો એ પણ આપણે જોઈએ. 1950 ના માઇક્રોસ્કોપની, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી માનવના જે રક્તકણ છે, આપણા રક્તકણ, એ રક્તકણમાં કોષ રસ પટલ, જો ભાઈ યાદ રાખો બાળકો, માનવના રક્તકણની વાત કરી છે તો આપણામાં કોષ દિવાલ હોય? રક્તકણમાં કોષ દિવાલ હોય? શું હોય? કોષ રસ પટલ. એટલે એના રક્તકણમાં કોષ રસ પટલ જે છે એના વિશેનો અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર. માનવના રક્તકણમાં કોષ રસ પટલ વિશેનો અભ્યાસ કરવામાં આવ્યો. અને બાળકો એનો અભ્યાસ ઉપરથી શું ખ્યાલ આવ્યો? તો બે વસ્તુ જાણવા મળી કે ભાઈ શેનું બનેલું છે. તો સૌથી પહેલા એને એ ખ્યાલ આવ્યો કે માનવના રક્તકણમાં કોષ રસ પટલ વિશેનો અભ્યાસ પછી એને ખ્યાલ આવ્યો કે કોષ રસ સ્તર કે કોષ રસ પટલ મુખ્યત્વે 3 ઘટકોનું બનેલું છે, બરાબર. આ સૌથી અગત્યની બાબત. એને એ બાબતનો પછી ખ્યાલ આવ્યો કે કોષ રસ પટલ મુખ્યત્વે 3 ઘટકોનું બનેલું છે, જેમાં એક છે પ્રોટીન, બીજું છે લિપિડ અને ત્રીજું છે કાર્બોદિત પદાર્થો, જેને કહેવાય સેકેરાઇડ, પોલીસેકેરાઇડ, બરાબર. આ 3 ઘટકો છે.
લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો. કાર્બોદિત એટલે કે જેને આપણે શર્કરાઓ કહીએ છીએ, સેકેરાઇડ્સ, શર્કરા. આ ત્રણ ઘટકોનું બનેલું છે મુખ્યત્વે, લિપિડ છે, પ્રોટીન છે અને કાર્બોદિત પદાર્થો છે. હવે પછી પ્રશ્ન આપણને એ થાય કે તો આની અંદર પ્રોટીન વિશે તો આપણે બધા જાણીએ કે પ્રોટીન છે એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. કાર્બોદિત પદાર્થો પણ આપણે જાણીએ કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ ઘટકો છે. પણ આની અંદર આવેલા લિપિડ કયા પ્રકારના છે? તો આમાં જે લિપિડ ઘટકો ભાગ લે છે એ બે પ્રકારના છે, બરાબર? જેમાં એક લિપિડ જેને આપણે ફોસ્ફોલિપિડ તરીકે ઓળખી શકાય, બરાબર, અને બીજા જેને આપણે એની અંદરના ફોસ્ફોગ્લિસરાઇડ તરીકે ઓળખી શકાય. ઓબ્જેક્ટિવ પ્રશ્ન, લિપિડ કયા પ્રકારના? તો લિપિડ આની અંદર બે પ્રકારના હશે. એક જેને કહેવામાં આવે છે ફોસ્ફોગ્લિસરાઇડ અને બીજું છે ફોસ્ફોલિપિડ. એટલે આ બે પ્રકારના લિપિડ છે, બરાબર? બે પ્રકારના લિપિડ હોય, એક છે ફોસ્ફોગ્લિસરાઇડ અને બીજા છે ફોસ્ફોલિપિડ. આ લિપિડના પ્રકાર છે. એના વિશે આપણે જૈવિક અણુઓની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. જો ડોન્ટ વરી, અત્યારે ખાલી નામ યાદ રાખો, બરાબર? પ્રોટીન અને લિપિડ. લિપિડ આ બે પ્રકારના છે. અને કાર્બોદિતની અંદર વાત કરું તો એ બધા પોલીસેકેરાઇડ હશે. કેવા હશે? બધા પોલીસેકેરાઇડ. એટલે એના વિશે પણ જણાવી દઉં તમને. કાર્બોદિત પદાર્થોમાં આ બધા જ પોલીસેકેરાઇડ હશે. પોલીસેકેરાઇડ, બરાબર? એટલે મોટી શૃંખલાઓ હશે કાર્બોદિત પદાર્થ, નાની નહીં. કેવી? મોટી શૃંખલાઓ છે. તો સામાન્ય રીતે કોષરસ સ્તરની અંદર આપણને આવા અલગ અલગ પ્રકારની જે કોઈ પણ રચનાઓ જે છે ઘટકોની અંદર જોવા મળે. હવે જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા કોષરસ સ્તરનો અભ્યાસ માઇક્રોસ્કોપમાં કરવામાં આવ્યો ત્યારે એને એમાં કઈ જુદા જુદા પ્રકારની સંરચનાઓ જોઈ. તો વૈજ્ઞાનિકો દ્વારા એના માટે અલગ અલગ પ્રકારના મોડલ આપવામાં આવ્યા. મોડલ એટલે એની સંરચનાનો અભ્યાસ. હવે હું એના વિશે વાત કરું છું. એની રચનાનો અભ્યાસ સમજો ખાસ બાળકો. કોની સંરચનાની વાત કરીએ છીએ આપણે? કોષરસ પટલ. એની સંરચનાના ત્રણ ઘટકો કયા? પ્રોટીન, લિપિડ, કાર્બોદિત. લિપિડ કયા પ્રકારના? ફોસ્ફોલિપિડ. અને કાર્બોદિત કયા? પોલીસેકેરાઇડ. કમ્પ્લીટ બધાને? હવે આપણે વાત કરશું કે એની સંરચના કેવી હોય. તો ભાઈ જો આપણે પ્રશ્ન એ થાય તો આ લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતની ગોઠવણી કઈ પ્રકારની હશે? પહેલા લિપિડ હશે, પછી પ્રોટીન હશે, પછી કાર્બોદિત હશે, કે પહેલા લિપિડ, પહેલા પ્રોટીન હશે અને પછી લિપિડ હશે? આની ગોઠવણી કહેવાય, એની સંરચના કહેવાય. તો એ સંરચનાના આધારે વૈજ્ઞાનિકો દ્વારા, બરાબર, આ સંરચનાના અભ્યાસ માટે જુદા જુદા પ્રકારના જે બધા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો દ્વારા એની સંરચનાને સમજવા માટે, સંરચના સમજવા માટે અલગ અલગ પ્રકારના મોડેલ રજૂ કરવામાં આવ્યા. મોડેલ એટલે શું? મોડેલ રજૂ કરવામાં આવ્યા, બરાબર? મોડેલ એટલે કે એના બંધારણનું એકમની જે સંરચના છે એ સંરચનાને સમજાવવા માટેના એના મોડેલ તૈયાર કરીને એ રજૂ કરવામાં આવ્યા. હવે કયા કયા મોડેલ છે તો એના વિશે વાત કરીએ. સૌથી પહેલું મોડેલ જેને કહેવામાં આવે છે સેન્ડવિચ મોડેલ. બોલો, નામ એ અઘરું છે કે નહીં? કયું મોડેલ છે ભાઈ? સેન્ડવિચ મોડેલ. ઘણા ભૂખ ઉગડશે હમણાં. જો આ છે સેન્ડવિચ મોડેલ. હવે સેન્ડવિચ આપણે બધાએ ખાધેલી જોયેલી છે ભાઈ, બરાબર? સેન્ડવિચ ની અંદર બે ઉપરનો લેયર, એક નીચેનો લેયર અને બીજું ઉપરનો લેયર, બે શેના હોય? બ્રેડ હોય, બરાબર? અને વચ્ચેના ભાગે આપણે બધા વેજીટેબલ્સ કે બધાનો ઉપયોગ જે કોઈ પણ કર્યો હોય ગોઠવેલા હોય. તો આ સેન્ડવિચ મોડેલ કહેવાય, બરાબર? સેન્ડવિચ મોડેલ ની અંદર એ જ વસ્તુ છે કે એમાં સમજો સેન્ડવિચ મોડેલ શું કહે છે. સેન્ડવિચ મોડેલ એવું કહે છે કે જે સેન્ડવિચમાં બે બ્રેડ હોય ને એમ કે એની અંદર બે પ્રોટીન હોય. ઉપર એક પ્રોટીન, નીચે પર પ્રોટીન, વચ્ચે લિપિડ હોય. એને કઈ મોડેલ કહેવાય? સેન્ડવિચ.
અને આ સેન્ડવિચ મોડલ એક વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું છે જેનું નામ છે ડેનિયલી અને ડેવસન. બરાબર, ડેનિયલી અને ડેવસન નામના વૈજ્ઞાનિક, ડેનિયલી એન્ડ ડેવસન નામના વૈજ્ઞાનિક, ડેવસન, આ બંનેએ સેન્ડવિચ મોડલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પહેલા આપવાનું છે. 1935 શોધ ક્યારે થઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની? 1950. ઈ પહેલા જોવાને મોડલ સમજ્યું છે. ઈ મોડલની અંદર એને શું કીધું ભાઈ કે એની અંદર એને એવી વાત કરી સેન્ડવિચ મોડલમાં કે ઉપરનું અને નીચેનું બે સ્તર હોય એ પ્રોટીનનું હોય, વચ્ચેનું સ્તર શેનું હોય? લિપિડ. પણ એ કેવી ગોઠવણી હોય, કેટલી જાડાઈ હોય, કેટલી એની અંદરની થિકનેસ કેટલી, એની ગોઠવણી કઈ, એવી બહુ સમજૂતી આપી શક્યા નહીં. કેમ કે ભાઈ ત્યારે એટલો બધો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધ થઈ નથી. તો સેન્ડવિચ મોડલની અંદર ડેનિયલી અને ડેવસન નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક દ્વારા એટલું જ કીધું છે કે ઉપર પ્રોટીન, નીચે પ્રોટીન, બરાબર, અને વચ્ચે શું? લિપિડ. આવી એને વાત કરી છે. કાર્બોદિત પદાર્થો એની વચ્ચે વચ્ચે કે આવેલા છે, બરાબર, એની વચ્ચે વચ્ચે ગોઠવાયેલા છે. એટલે આવું જે મોડલ છે એ સેન્ડવિચ જેવું આપણને લાગે એટલે એને નામ આપ્યું છે, એને સેન્ડવિચ મોડલ. તો આ છે એમાંનું લિપિડના અણુ છે, સોરી પ્રોટીનના અણુ છે, આ નીચેના પણ પ્રોટીનના અણુ છે અને વચ્ચેનો ભાગ શેનો બનેલો છે? લિપિડનો. પણ ભાઈ આ કઈ રીતની ગોઠવણ હોય, જાડાઈ, આ તે વગેરે બાબત વિશેની માહિતી એની પાસે હતી, પ્રાથમિક માહિતી હતી. ઓકે, તો આ એક મોડલ વિશેની વાત થઈ ગઈ. સેકન્ડ મોડલ, બરાબર, જે ને આપણે યુનિટ મેમ્બ્રેન મોડલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે એના પછીના બીજા મોડલની વાત કરીએ. બીજું મોડલ, બરાબર, જેને આપણે યુનિટ મેમ્બ્રેન મોડલ તરીકે ઓળખવામાં આવે છે. યુનિટ મેમ્બ્રેન મોડલ. આ મોડલ જે છે રોબર્ટસન નામના એક વૈજ્ઞાનિક, બરાબર, યુનિટ મેમ્બ્રેન મોડલ એ રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે 1959 માં આપ્યું. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોણે આપ્યું આ મોડલ? રોબર્ટસન. કોણે આપ્યું બાળકો? રોબર્ટસન. ક્યારે આપ્યું? 1959. તો રોબર્ટસન નામના જે વૈજ્ઞાનિક છે એને 1959 ની અંદર યુનિટ મેમ્બ્રેન મોડલ અથવા ગુજરાતીમાં કહેવાય એકમ મોડલ પરિસંકલ્પના, ગુજરાતીમાં આનું નામ છે એકમ મોડલ પરિસંકલ્પના. હવે આને શું કીધું? સેમ વસ્તુ ભાઈ જે આને કીધી હતી. કોણે કીધી હતી? ડેનિયલી અને ડેવસને. કયા મોડેલમાં? સેન્ડવિચ મોડેલ. આને પણ એ જ વાત કરી, પણ એને એવું કીધું કે પ્રોટીનના અણુ છે ને એ ઉપર આવેલા હોય. આ રીતે પ્રોટીનના અણુ નીચે પણ આવેલા હોય અને વચ્ચેના ભાગે લિપિડ આવેલું હોય. બરાબર, વચ્ચેના ભાગે શું આવેલું હોય? એમાં લિપિડ આવેલું છે. પણ આ લિપિડ એની ગોઠવણી પણ બે સ્તરની હોય. આને કીધું સળંગ સ્તર હોય, યાદ રાખો. એટલે એનો શું કે આ સેન્ડવિચમાં આપણે ખાલી એક જ સ્તર બનાવીએ, ખાલી બટેટાની સ્લાઈસ નાખીએ, સમજો ને તમે. આ મોડેલમાં, આ સેન્ડવિચ મોડેલમાં આપણે બીજો કોઈ વેજીટેબલ્સનો ઉપયોગ જ નથી કરતા. આપણી પાસે છે જ નહીં, હાજર નથી. ધારો કે ખાલી બટેટા છે, બ્રેડ છે, સેન્ડવિચ બનાવી છે, બરાબર. તો આપણે પછી બટેટાની સ્લાઈસ બનાવીને ખાલી એક લેયર કરી નાખશું કે બે લેયર કરશું કે ત્રણ લેયર કરશું, પણ કોનું એના વિશે ખાલી આને કીધું લિપિડ. પણ કેટલા લેયર એની કોઈ માહિતી એની પાસે હતી. આમણે એવું કીધું યુનિટ મેમ્બ્રેન મોડેલમાં, એકમ મોડેલ પરિસંકલ્પનામાં, કયા વૈજ્ઞાનિક? રોબર્ટસન. એને એવું કીધું કે આમાં છે ને લિપિડ જે છે ને, લિપિડ એ બે સ્તરમાં ગોઠવાયેલો હોય છે. તો આ લિપિડનું એક સ્તર જે ઉપરના પ્રોટીન સાથે સંકળાયેલું છે, આ લિપિડનું બીજું સ્તર જે નીચેના પ્રોટીન સાથે સંકળાયેલું છે. તમે રીતે બે સ્તર લિપિડ નથી ગયા. તો આ તો લિપિડનું બાયલેયર થયું. બાય એટલે કેટલા? બે. બરોબર, લિપિડના કેટલા લેયર થયા? બે લેયર.
તો આ જે છે એ લિપિડ છે, બરાબર? લિપિડ દ્વિસ્તરીય લિપિડ, લિપિડ દ્વિસ્તરીય લિપિડ. અને ઉપરના ભાગે શું છે બાળકો? આ પ્રોટીન છે. એ પણ બે સ્તરનો છે, ઉપરના ભાગનો અને નીચેના ભાગનો પ્રોટીન. તો હવે બંનેમાં તફાવત ખ્યાલ આવી ગયો છે ભાઈ તમને? આને એવું કીધું કે બે સ્તર, આમ કેટલા સ્તર છે એમને, વચ્ચે લિપિડ છે ને ઉપર બે બાજુ છે પ્રોટીન. પછી આને એવું કીધું ભાઈ ઉપર જે સ્તરમાં પ્રોટીન છે એમાં પાછું લિપિડનું સ્તર છે, નીચેનું જે સ્તરમાં પ્રોટીન છે એની અંદર પાછું નીચેનું લિપિડનું સ્તર છે. તો વાસ્તવિક રીતે લિપિડના કેટલા સ્તર થયા? આ રચનાને શું કહેવાય? એકમ મોડલ પરિસંકલ્પના. એટલે શું કહેશું આપણે એને? યુનિટ મેમ્બ્રેન મોડલ. ચલો, બધાને ક્લિયર થઈ ગયું? હવે એના પછી ધીમે ધીમે એક વૈજ્ઞાનિકો દ્વારા ત્રીજું મોડલ આપવામાં આવ્યું અને આ ત્રીજા મોડલને કહેવામાં આવે છે ફ્લુઇડ મોઝેઇક મોડલ. શું કહેવાય એને? ફ્લુઇડ મોઝેઇક મોડલ. શું કહેશું આપણે એને? ફ્લુઇડ મોઝેઇક મોડલ. અને આ મોડલ જે છે એ 1972 ની અંદર સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યું છે. સિંગર એન્ડ નિકોલસન. અને ક્યારે આપ્યું એને? 1972 ની અંદર સિંગર અને નિકોલસન દ્વારા કયું મોડલ આપવામાં આવ્યું? ફ્લુઇડ મોઝેઇક મોડલ. બરાબર? હવે ભાઈ આ મોડલ ની અંદર શું છે? જો ટેક્સ્ટ ઉપર તમને આકૃતિ બતાવેલી છે ને, આકૃતિ થોડી 3 ડાયમેન્શનલ છે એટલે દોરવી તો તમને થોડીક આપણને ટિપિકલ લાગે, પણ ડોન્ટ વરી, આપણે સરળતાથી કેવી રીતે દોરે એવું તમને શીખવાડીશ. આની અંદર ફ્લુઇડ મોઝેઇક મોડલમાં સિંગર અને નિકોલસને જ્યારે ફ્લુઇડ મોઝેઇક મોડલ રજૂ કર્યું, અને આ મોડલ અત્યારે બાળકો સૌથી એડવાન્સ છે અને બધા વૈજ્ઞાનિકોએ આ મોડલ સ્વીકાર્યું છે કે ના ભાઈ આ બે કીધું બહુ સાચી વાત છે. આ બધાએ કીધું કોઈ ઘણાએ સ્વીકાર્યું નથી આ મોડલ, બરાબર? પણ સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલું મોડલ જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર્ય બનેલું છે. તો હવે એને શું કર્યું છે? આ મોડલને સમજવા માટે એક સેન્ટેન્સ લખું છું, યાદ રાખજો, બરાબર? એ સેન્ટેન્સમાં આ બંને તમને ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પણ એને પોતાની એક બુક જે પબ્લિશ કરી હતી, સંશોધન પત્ર જે રજૂ કર્યું હતું સિંગર નિકોલસને, એમાં એને એવું કીધું છે, સમજો, એક ટેગ લાઈન લખું છું, લિપિડના સમુદ્રમાં પ્રોટીન હિમશિલા માફક એટલે એની જેમ, માફક એટલે શું થાય? એની જેમ, હિમશિલા જેમ તરે છે. આમાં કોણ સમજે ભાઈ? આપણે કાઈ સમજા? ધ્યાન રાખો. ધારો કે તમે એક જસ્ટ ઇમેજિન, તમે કલ્પના કરો કે આપણે ભાવનગરનો દરિયા કિનારો છે એ લિપિડનો બનેલો છે. અત્યારે પાણી જ છે, જસ્ટ ઇમેજિન એ લિપિડ હોય એટલે કે તેલ છે. ચાલે, દરિયો તેલનો છે આખો. શેનો છે? તેલનો. તો આપણે લઈને તળવા માંડીએ. બીજું હવે એ લિપિડ છે. લિપિડને એટલે કે તેલી પદાર્થને પાણી હારે વાંધો કે નહીં? ભેગા થાય નહીં. એટલે લિપિડને પાણી હારે વાંધો, બરાબર? તો હવે તમે વિચારો કે ઈ દરિયાની અંદર હિમશિલા, આપણે એન્ટાર્કટિકાની અંદર ની બધામાં તમે જોજો કે બરફ જે ઓગળે છે, બરફ ઓગળે પછી એમાં ઘણી બધી બરફની મોટી શિલાઓ જે છે ને એ હજી એમને એમ રહી હોય, એ ઓગળી ન હોય, એટલે ક્યાંક આમ નાના ટાપુ જેવો બરફનો રહ્યો હોય ખાલી, એને હિમશિલા કહેવાય. સમજી ગયા તમે કે નહીં? બરાબર? એટલે અહીંયા સેન્ટેન્સ જે લખ્યું છે એને કે લિપિડના સમુદ્રમાં, જસ્ટ ઇમેજિન આ લિપિડનો સમુદ્ર છે, બરાબર? લિપિડના સમુદ્રમાં પ્રોટીન હિમશિલાની માફક તરે છે.
તો હિમશિલા જે છે જમીનની અંદરથી લઈ અહીંયાથી ઉત્પન્ન થઈ છે ધારો કે, તો આ આખી આ હિમશિલા એક છે. ચાલો સમજી ગયા તમે? એટલે ચારે બાજુનું છે એનો પાણી છે સમુદ્રનું પાણી, અને અહીંયા નીચેથી લઈને છેક ઉપર સુધી આ રીતે હિમશિલા છે. કેટલીક હિમશિલા એવી પણ છે કે જે માત્ર અહીંયા નીચે જ ખાલી થોડીક જ આમ આવેલી હોય ધારો કે પાણીમાં. હિમ એટલે બરફ. હિમ એટલે શું? બરફ. અને તમે બધા જાણો બરફ પાણીની સપાટી ઉપર તરે. કેટલીક શિલા હિમશિલા એ પણ હોય ધારો કે નીચેથી છૂટી પડી ગઈ મોટા ટુકડા છોડી કે ઉપર એ તરતી હોય. હવે સેન્ટેન્સ સમજે તમે? શું ભાઈ કે લિપિડના સમુદ્રમાં પ્રોટીન હિમશિલાની માફક તરે છે. હવે આપણી ઓરિજિનલ ડાયાગ્રામ જે આને સમજાવેલી છે કોને? સિંગર અને નિકોલસન દ્વારા, એ શું છે એ તમે ધ્યાન રાખજો. સિંગર અને નિકોલસને જે ડાયાગ્રામ સમજાવી એમાં બહુ સ્પષ્ટ વાત એને કરેલી છે કે અહીંયા ધારો કે ઉપરના ભાગે આપણને લિપિડનું સ્તર આવેલું છે, સેમ એવી જ રીતે એની અંદર નીચેના ભાગે પણ લિપિડનું સ્તર આવેલું છે. એટલે આ બે લિપિડના સ્તર છે જે સમુદ્ર છે, જે મેં અહીંયા દર્શાવ્યું. બાળકો આ બાજુ ધ્યાન આપજો બધા. ખ્યાલ આવે છે ને? તમે સીધા બેસી જાઓ તો થોડા કટ્ટાર વ્યવસ્થિત. હા બસ. કેવું પડે બોલો. અને અહીંયા ધ્યાન આપજો. તો આની અંદર આપણે જે આકૃતિ હવે ટેક્સ્ટ બુકમાં જે ડાયાગ્રામ દર્શાવી છે તમે જો તમને ઉપર આમ કંઈ ફુગ્ગા હોય એવું દર્શાવ્યું છે ને? તો આ બધા શું છે? એમાં લિપિડ છે. હવે જો ધ્યાન આપો અહીંયા આ બધા લિપિડ છે. આકૃતિ તમારે મારી સાથે દોરવી છે કે પછી દોર લેશો? દોર લેશો પછી? ચલો તે ધ્યાન આપો. આ બધા જ આ રીતના એમાં લિપિડ છે. બરાબર? આ લિપિડ છે અહીંયા, આ પણ લિપિડ છે અહીંયા. આ બધા લિપિડના અણુઓ છે. સેમ એવી રીતે હું અહીંયા પણ લિપિડના અણુઓ દર્શાવું છું. જે મેં વચ્ચેનો ભાગ બાકી રાખ્યો છે ત્યાં પ્રોટીન ખૂપેલો છે. અરે હિમશિલા બરાબર? ત્યાં પ્રોટીનની હિમશિલા જે છે, હિમશિલાની માફક પ્રોટીન જે છે ત્યાં ખૂપેલો છે. તો આ લિપિડના અણુ છે. આ લિપિડનું શીર્ષ કહેવાય, એનું માથું છે. શું છે આ લિપિડનું શીર્ષ, માથું? બીજું લિપિડ શું ધરાવે છે? તો કે પૂંછડી. આ રહી છે લિપિડમાં. શું છે? એક ભાગને શું કહેવાય? શીર્ષ, અને બીજા ભાગને લંબાયેલા શું કહેવાય? પૂંછડી. તો આ આપણી પાસે અહીંયા લિપિડ છે. બરાબર? આ લિપિડની અંદર આ એનો શીર્ષનો ભાગ છે, આ એની પૂંછડી છે. બરાબર? વચ્ચે શું ખૂપેલું છે? એમાં જો પ્રોટીન ખૂપેલું છે વચ્ચે. છે ખૂપેલો પ્રોટીન? હા. તો આ પ્રોટીન અહીંયા ખૂપેલો છે જો. આ પ્રોટીન છે. બરાબર? આ હિમશિલા એક. મેં કીધું એમ કેટલાક પ્રોટીન જે છે અર્ધે સુધી ખૂપેલા હોય, ખાલી થોડાક. કેટલાક પ્રોટીન ઉપર તરતાય હોય. સમજાયો? આ બધા પ્રોટીન ના અણુ છે. ઉપર તરતાય હોય, ઘણા ખૂંપેલાય હોય. બરાબર? વચ્ચેના ભાગે એમાં તમને જે સ્પ્રિંગ જેવી એક રચના હું દર્શાવેલી છે. અહીંયાથી એ અણુઓ જે છે એ ઉત્પન્ન થયા હોય. બહાર કરી નાખીએ આપણે.
આ શાખિત રચનાઓ બરાબર. આ બધા કાર્બોદિત પદાર્થો છે. પ્રોટીનની શૃંખલાઓ છે, પ્રોટીનની સાંકળો છે, એના ઉપર કાર્બોદિત પદાર્થો જોડાયેલા હોય છે અને એના ઉપર કાર્બોદિત પદાર્થ શર્કરાના અણુઓ આવેલા હોય, ગોઠવાયેલા. આ બધી શર્કરાના અણુઓ છે. બરાબર, જે તમને આકૃતિ જો દર્શાવેલું છે, નાના નાના ટપકા જેવો દર્શાવેલો છે ને એમાં મેં ખાલી એક જ રચના દોરી છે, તમને ઘણી બધી દોરેલી છે. બરાબર, અમે એક જ રચના સમજાવવા માટે ખાસ એમાં દોરી છે. બીજું, એમાં અહીંયા વચ્ચેના ભાગે કેટલાક અન્ય ઘટકો પણ અહીંયા જોડાયેલા હોય છે. એના આધારનું કામ કરે છે. બધા કોલેસ્ટેરોલ છે. આ રીતની રચના છે. જો આ આખી રચના બની ગઈ છે. હવે આપણે નામ નિર્દેશન કરીએ તો આ જે વચ્ચેના ભાગે આવેલું મોટું પ્રોટીન, છેક નીચેથી લઈને ઉપર સુધી ખૂંપેલું, કયું પ્રોટીન કહેવાય આપણે? અંતર્ગત પ્રોટીન કહેવાય. કયું પ્રોટીન કહેવાય આપણે? અંતર્ગત પ્રોટીન. આ ઉપરના ભાગે આવેલું પ્રોટીન આને પરિઘકીય પ્રોટીન કહેવાય. કયું પ્રોટીન કહેવાય એને? પરિઘકીય. આ જે બધી શાખાઓ, જે શૃંખલાઓ દેખાય છે, આ ઈ શેની શૃંખલાઓ છે? શર્કરાની શૃંખલાઓ છે. શેની? શર્કરા. બરાબર, આ બધા જે સ્પ્રિંગ જેવી રચના દેખાય શું છે? એમાં પ્રોટીન જ છે. શું છે? એ બધા પ્રોટીન જ છે. આ જે ભાગ દેખાય છે આપણને વચ્ચેનો આખો ભાગ છે, આ બધું એ શું છે? લિપિડ. દ્વિસ્તરીય લિપિડ. શું છે? દ્વિસ્તરીય લિપિડ. બરાબર, આ પ્રોટીન છે. આ પ્રોટીનની શૃંખલા છે. આ એની ઉપર આવેલી શર્કરાઓ છે. હવે આ જે બધી રચના છે, બરાબર, એમાં એક ભાગને હું બહાર કાઢું છું. જો અહીંયા આ રચના લિપિડની રચના. ઉપરના ભાગને માથું એટલે શું કે આ શીર્ષ. આ શું છે? એનું શીર્ષ. આ ભાગ શું છે? એનો પૂંછડી. એટલે શીર્ષ અને પૂંછડીની રચના થઈ. અહીંયા મેં કીધું તમને આ જે રચના છે કોલેસ્ટેરોલ છે. આ ભાગ કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ પણ લિપિડ જ છે, ખબર છે ને? હા. અને કોલેસ્ટેરોલ વધી જાય તો એ શું વધી ગયું હોય? લિપિડ વધી ગયું. એટલે કોલેસ્ટેરોલ પણ શું છે? લિપિડ જ છે એક પ્રકાર. તો આ જે રચના છે ને એને કયું મોડેલ કહેવાય બાળકો? ફ્લુઇડ મોઝેક મોડેલ. કયું મોડેલ કહેશું આપણે એને? ફ્લુઇડ મોઝેક મોડેલ. કોને આપ્યું મોડેલ? સિંગલ એનિમલ. બરાબર, એના દ્વારા મોડેલ આપવામાં આવે છે. હવે અહીંયા જે તમને વાત કરી છે શીર્ષ, અને બીજો જે ભાગ છે એનો એ છે પૂંછડી. શીર્ષનો જે ભાગ છે, બરાબર, એ આપણને ધ્રુવીય ભાગ છે અને પૂંછડી જે છે એ અધ્રુવીય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. પૂંછડી એ અધ્રુવીય હોય. અધ્રુવીયનો અર્થ શું થાય એ બધું તમને સમજાવું છું. આ અધ્રુવીય હોય અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. હાઇડ્રોકાર્બન એની બનેલી હોય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર, એની બનેલી છે. શીર્ષ એ ધ્રુવીય છે. શીર્ષનો ભાગ ધ્રુવીય છે. પૂંછડી કેવી છે? અધ્રુવીય. હવે શીર્ષ એ જલ અનુરાગી છે, એટલે એને જલાનુરાગી કહેવાય. જલાનુરાગી.
અને પૂંછડી એ જલ વિતરાગી છે. હવે આ બધા શબ્દનો અર્થ હું થઈ સમજે તો ધ્યાન આપજો ભાઈ ખાસ. હવે આ શબ્દનો અર્થ સમજ્યા. આની અંદર લિપિડ દ્વિસ્તરીય રચનામાં આવેલું છે. કેટલી સ્તરીય રચનામાં છે? દ્વિસ્તરીય. તમે બહુ સ્પષ્ટ જોઈ શકો છો કે લિપિડના સમુદ્રમાં. આ સેન્ટેન્સ આપણે હમણાં મેં તમને ઓલું સમજાવ્યું એની સાથે કમ્પેર કરો છો. લિપિડના સમુદ્રમાં કોણ? પ્રોટીન કોની જેમ? હિમશિલાની જેમ શું કરે છે? એટલે એનો અર્થ થાય કે આ પ્રોટીન છે ને એ આમાં મુક્ત હોય, છૂટા હોય. ઈ અલગ અલગ થોડા ઘણા પાશ્વીય ગતિ કરતા હોય. પાશ્વીય ગતિ થોડા ઘણા કરે કે ભાગીને વયા નથી જતા, પણ એનું મૂવમેન્ટ જે છે થોડી ઘણી પાશ્વીય એટલે આમ જાય, આગળ જાય, પાછળ આવશે, અને પાશ્વીય ગતિ કહેવાય. એટલે કીધું કે તરે છે. બરાબર. હવે જો આની અંદર આની જે સંરચના છે એ પહેલા આપણે સમજીએ, પછી હું તમને આગળ વાત કરું છું. લિપિડ એ દ્વિસ્તરીય રચના છે. આ દ્વિસ્તરીય રચનાની અંદર એમાં ઉપરના ભાગને શીર્ષ કહેવાય, નીચેના ભાગને પૂંછડી કહેવાય. શીર્ષનો ભાગ જલાનુરાગી છે. જલાનુરાગીનો અર્થ થાય એને પાણી પ્રત્યે આકર્ષણ છે. જલાનુરાગીનો અર્થ એ થાય કે એને પાણી પ્રત્યે આકર્ષણ છે. જલ વિતરાગીનો અર્થ એ થાય, જલ વિતરાગી એટલે કે એને પ્રાણી પ્રત્યે અપાકર્ષણ છે. અપાકર્ષણ. આને પાણી પ્રત્યે અપાકર્ષણ છે, આને પાણી પ્રત્યે એટલે આને પાણીની હારે વાંધો નથી, મિત્રતા છે. અને આને પાણીની હારે દુશ્મનાવટ છે. આને પાણી ગમે છે, આને પાણી ગમતું નથી. પૂંછડીને પાણી ગમતું નથી, માથાને પાણી ગમે છે. હવે ધ્રુવીય અને અધ્રુવીય, આ તમે કેમિસ્ટ્રીનો શબ્દ ભણી ગયા હશો. વીજભારના આધારે ઘણી વખત આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ધ્રુવીયતા કેટલી છે. બરાબર. તો એના આધારે ધ્રુવીય અને અધ્રુવીય, એ સંતૃપ્ત અને અસંતૃપ્ત આ બધું જે છે ને ફેટી એસિડ. જો લિપિડ શેનું બનેલું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ નું બનેલું છે. શેનું બનેલું છે? લિપિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ. લિપિડ ઇઝ ઇક્વલ ટુ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. આ બંનેને ભેગું કરો ને તમે, ફેટી એસિડ અને ગ્લિસરોલ ને, તો અહીંયા શું બને? લિપિડ બને. ગ્લિસરોલ એટલે નથિંગ એલ્સ, ઇટ્સ આલ્કોહોલ. ગ્લિસરોલ છે ને પાછળ શબ્દ, એ આલ્કોહોલ છે. OH જૂથ એની અંદર આવે છે. આ ફેટી એસિડ છે. ફેટી એસિડના બાળકો અલગ અલગ પ્રકાર છે. સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ એવા પ્રકાર છે. એટલે મેં તમને એ કીધું છે શું છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે ફેટી એસિડ ની અંદરનું સંતૃપ્ત ફેટી એસિડ આની અંદર આવેલું છે. આ બધી ફેટી એસિડના પ્રકાર આપણે જૈવિક અણુઓમાં ભણશું. સમજાય દોસ્તો? લિપિડની રચના આપણે જૈવિક અણુઓમાં ભણશું. અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે માત્ર તમે એટલું યાદ રાખો કે લિપિડની અંદર બે ભાગ, એક માથું અને બીજી પૂંછડી. માથું શેનું બનેલું છે? ધ્રુવીય ભાગનું બનેલું છે. પૂંછડી શેની છે? અધ્રુવીય સંતૃપ્ત ફેટી હાઇડ્રોકાર્બનની બનેલી છે. એટલું યાદ રાખો. માથાને પાણી ગમે, પૂંછડીને પાણી નથી ગમતું. એટલે માથું જલાનુરાગી છે. એને અંગ્રેજીમાં કહેવાય હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક. અને પૂંછડી એને કહેવાય હાઇડ્રોફોબિક. શું કહેવાય આને? હાઇડ્રોફોબિક. ફોબિક આ ફોબિયા ઉપરથી આવેલો શબ્દ છે. આ છે હાઇડ્રોફિલિક. બરાબર. હાઇડ્રોફિલિક. ફોબિક એટલે ફોબિયા. ફોબિયા એટલે ઘણા, ફોબિયા એટલે એક પ્રકારનો ડર. પૂંછડીને એમ હોય કે હું પાણી જે ઓગળી જાય તો, પણ એની નથી ખબર કે લિપિડની બનેલી છે. બરાબર. એને નથી ખબર કે અધ્રુવીય મતલબ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બને છે. તો હજી રિપીટ કરું છું, પાણી એટલે મતલબ જે ભાગને પાણી પ્રત્યે આકર્ષણ છે એ કોણ? જેને પાણી હારે વાંધો છે એ કોણ? પૂંછડી કેવી છે? શીર્ષ કેવું છે? પૂંછડી શેની બનેલી છે? ઓકે. હવે ધ્યાન રાખો, મેં તમને એવું કીધું છે
કે કોષરસ સ્તરમાં શું હોય? પ્રોટીન. શું હોય? લિપિડ. શું હોય? આવી ગયું ભાઈ બધું? તો લિપિડ અને પ્રોટીન એની સંરચનાની બનેલી જે કોઈ પણ લિપિડ એમાં દ્વિસ્તરીય રીતે ગોઠવાયેલું હોય છે. દ્વિસ્તરીય એટલે સમજી ગયા ને તમે? સામે જ છે બધું, બરાબર? અને આ પ્રકારની જે કોઈ પણ ગોઠવણી છે લિપિડની અંદર આપણે જોવા મળતી હોય છે. પ્રોટીન કેટલા પ્રકારના છે આની અંદર? અંતર્ગત પ્રોટીન અને પરિઘીય પ્રોટીન. જે પ્રોટીન ઉપરની સપાટી ઉપર આવેલા હોય પરિઘવર્તી બાજુએ, પરિઘ એટલે એની કિનારી તરફ, બરાબર, બહારની બાજુએ, એને પરિઘીય પ્રોટીન કહેવાય. જે પ્રોટીન એમાં છેક ઉપરથી લઈ અને નીચેના સ્તર સુધી સળંગ ગોઠવાયેલું હોય, આરપાર ગોઠવાયેલું હોય, એને અંતર્ગત પ્રોટીન, જે ખૂંપેલું હોય એને કયું પ્રોટીન કહેવાય? અંતર્ગત. અને જે પ્રોટીન ઉપરના ભાગે ખાલી માત્ર તરતું હોય એને શું કહેવાય આપણે? હવે બીજી વસ્તુ તમને, જ્યારે માનવ રક્તકણોની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ થયા પછી એમાં કેટલું લિપિડ અને કેટલું પ્રોટીન એની વૈજ્ઞાનિકોને માહિતી હોય. એટલે માનવના રક્તકણમાં તમને ટેક્સ્ટબુકમાં આપેલો છે કે મનુષ્યના રક્તકણની અંદર 52% જેટલું પ્રોટીન અને 40% જેટલું લિપિડ. તો માનવ રક્તકણમાં કેટલા ટકા પ્રોટીન? 52% જેટલું શું છે? પ્રોટીન. અને લિપિડ કેટલા ટકા છે? 40%. તો 40% જેટલું લિપિડ અને આટલું પ્રોટીન આપણને એમાં આવેલું છે. તો 52% પ્રોટીન અને 40% જેટલું લિપિડ એ આપણને એની અંદર આવેલું જોવા મળે છે. મેં રિપીટ કરું ફરીવાર કે આની અંદર પ્રોટીન જે સૌથી અંદરથી બહાર સુધીના સપાટી ઉપર હોય એને અંતર્ગત પ્રોટીન કહેવાય. એમાં સંપૂર્ણ ખૂંપેલું હોય, જે દ્રવ્યોના અણુઓને અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અંદરથી બહાર ને બહારથી અંદર એને દાખલ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. બહાર આવેલા પ્રોટીનને પરિઘીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, જે બહારના ભાગે આવેલું જોવા મળે છે. લિપિડ દ્વિસ્તરીય રચનામાં આવેલું હોય છે, જેના એક ભાગને શીર્ષ, બીજા ભાગને પૂંછડી. શીર્ષ ધ્રુવીય અને હાઇડ્રોફિલિક એટલે કેવો છે? જલાતોરાગી. જ્યારે પૂંછડી અધ્રુવીય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય, જે કેવી છે? જલવિતરાગી. એટલે પાણી પ્રત્યે અપારદર્શક છે. તો આ રીતે એમાં લિપિડ અને પ્રોટીન એની સંરચના આવેલી હોય. અને અહીંયા મેં કીધું તમને એમ કે હિમશિલાની જેમ તરે છે. તરેનો અર્થ એ થાય કે પ્રોટીન જે છે એ પ્રોટીન લિપિડમાં પાર્શ્વીય ગતિ કરે છે. પાર્શ્વીય એટલે કેવી? સાઈડમાં. મેં કીધું ને હમણાં મૂવમેન્ટ કરે. થોડુંક આમ જાય, ક્યારેક આ બાજુ, ક્યારેક આ બાજુ આવે, ક્યારેક આ બાજુ. કઈ ગતિ કહેવાય આને? પાર્શ્વીય. ઓકે, તો આ વાત થઈ ગઈ બાળકો આપણે કોષરસ સ્તરની રચના એના વિશે વાત કરી. ક્લિયર બધાને? પાકો? હા. લખી નાખો ચાલો. તો કોષરસ સ્તર એની રચના આપણે સમજ્યા પછી હવે જરા આપણે બધા આવજો. હવે એના કાર્ય વિશેની ચર્ચા કરીએ કે કોષરસ સ્તર જે છે કયા કાર્ય સાથે સંકળાયેલો છે. અહીંયા આપણે જે ચર્ચા કરી ભાઈ કે કોષરસ સ્તરની અંદર આપણને અર્ધતરલતા જોવા મળતી હોય છે. એટલે એની જે અર્ધતરલ પ્રકૃતિ જે છે એ અર્ધતરલ પ્રકૃતિને પરિણામે, બરાબર, અથવા તો પ્રકૃતિના કારણે તેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કાર્યો છે એ કાર્યોમાં વિવિધતા જોવા મળે છે. બરાબર, એમાં ઘણા બધા કાર્યની અંદર આપણને એની વિવિધતા જે છે જોવા મળે છે. ખાસ કરીને અમુક અગત્યના કાર્યની જો વાત કરું તમને તો એમાં કોષની જે વૃદ્ધિ છે એના માટે એ અગત્યનો ભાગ ભજવે છે, કોષની વૃદ્ધિ. તો
તો કોષ વૃદ્ધિ એના માટે અગત્યનો ભાગ ભજવે છે. કોષોની અંદર એક થી બીજા કોષ વચ્ચેનો જે આંતરકોષીય જોડાણ હોય એમાં પણ જીવરસીય તંતુઓનું નિર્માણ થાય, આપણે જાણીએ છીએ. એના માટે પણ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આંતરકોષીય જે જોડાણ છે એ જોડાણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઘણા બધા ઘટકોનો જે સ્ત્રાવ કરવાનો હોય, બહારના ભાગ, આપણે એક વાત કરી કોષ દિવાલનું નિર્માણ થાય, કોઈમાંથી બહારના ભાગનો સ્ત્રાવ થાય. એટલે સ્ત્રાવ જે કરવાનું કાર્ય છે, સ્ત્રાવ કરવાનું કાર્ય એ પણ આપણને એના દ્વારા થતો જોવા મળતો હોય છે. કેમ કે ઘણા બધા ઘટકો જે છે એનો સ્ત્રાવ કરે છે બહાર. એટલે સ્ત્રાવીપણા માટેનું જે કાર્ય છે એ પણ એના દ્વારા આપણને થતું જોવા મળતું હોય છે. બીજું, ઘણી વખત અમુક ઘટકોનો એ જેમ સ્ત્રાવ કરે એવી રીતે ઘટકોનું અંદર ભક્ષણ પણ કરે છે, એટલે કે અંદર સ્વીકારે છે. એને અંતઃભક્ષણ કહેવાય. આ અંતઃભક્ષણ ખાસ કરીને અમીબા, પેરામીશિયમ જેવા જે બધા પ્રાણીઓ છે ને એ અંતઃભક્ષણથી ખોરાક મેળવે છે પોતાનો. એટલે એમાં કોષરસ્તર જે છે અંતઃભક્ષણના કાર્ય સાથે પણ સંકળાયેલું છે. અંતઃભક્ષણ. આની સાથે સાથે બીજું કામ છે એનું કોષ વિભાજનની ક્રિયા. બરાબર? તો કોષ વિભાજનની ક્રિયામાં પણ એ અમુક ભાગ ભજવે છે. ખાસ કરીને કોષ રસનું જે વિભાજન થાય ને એ કોષ રસનું વિભાજન, કોષ રસ સ્તર જુદા પડવાને કારણે કોષ રસનું વિભાજન થતું હોય છે. તો એની અંદર પણ એ અગત્યનો ભાગ ભજવે છે. અને સૌથી અગત્યનું કાર્ય છે એનું અણુઓની આપ-લે. કોષ રસ સ્તર એ અણુઓની આપ-લે કરે છે. કઈ રીતે? એક કોષમાંથી બીજા કોષમાં ઘટકોનું વહન થાય છે. બીજી વસ્તુ, બહારના ભાગેથી કોઈ ઘટકોને કોષમાં અંદર લેવાના હોય તો એના માટે કોષ રસ સ્તર પરમિશન આપે તો જ કામ થાય, બાકી ન થાય. અને આયનો કે જે કોઈ પણ ઘટકો છે, બરાબર, એનું અગત્યનું કાર્ય છે એમાં પટલીય વહન માટે સૌથી અગત્યનું કાર્ય એ છે. એટલે કોષ રસ સ્તર જે પટલીય વહનનો અર્થ એ થાય કે કોઈ પણ ઘટકોને અંદરથી બહાર અને બહારના ઘટકોને અંદર ઈ લેવાની જે પ્રક્રિયા છે, ક્યાં કોષમાં, ધ્યાન રાખજો, કોષમાં પટલીય વહન જે છે એટલે કે અંદરથી બહાર અને બહારથી કયા ઘટકોને અંદર લેવા, અંદર દાખલ કરવા, અંદર લેવા, તેનું સંપૂર્ણ નિયંત્રણ એ આ કોષ રસ સ્તર દ્વારા થાય છે ભાઈ. એનું કારણ એ છે કેમ કે કોષ રસ સ્તર જે અર્ધ પ્રવેશશીલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. બરાબર? પટલ તરીકે કાર્ય કરે છે. હવે પ્રશ્ન શું છે અહીંયા? શબ્દ ખાસ અગત્યનો છે આપણા માટે. આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કોને અંદર લાવવા, કોને બહાર લાવવા, એનું નિયંત્રણ કોણ કરે? કોષમાં કોષ રસ પટલ. એટલે એને શું કહેવાય? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. હવે સમજો, અહીંયા મેં તમને એવું કીધું કે આ શર્કરાઓ અહીંયા છે, આ પ્રોટીનના અણુઓ અહીંયા છે, બરાબર? હવે ઘણા બધા ઘટકો કોષની આજુબાજુ હશે. ઘણા ઘટકો કોષની આજુબાજુ હશે. શું આ કોષ કે બધા ઘટકોને અંદર નથી આવવા દેતો? કેટલાક ઘટકો એવા પણ હશે ને ભાઈ કે જે કોષમાં અંદર આવશે ને તો નુકસાન પહોંચાડશે. જેમ કે ઝેરી રસાયણો. ઝેરી રસાયણો જેવા અંદર એવા કોષને નુકસાન પહોંચાડશે. કેટલાક ઘટકો એવા હશે કે જે કોષની અંદર આવશે તો એની આકૃતિમાં ફેરફાર કરી નાખશે. તો ભાઈ કોષ કઈ ગમે એને નથી આવવા દેતો અંદર. આ કોષ એ પોતે પોતાના અંદર કોણ આવે એટલે પોતાના ઘરમાં કોણ આવે, કોણ ઘરમાંથી બહાર જાય, એનું બધું નિયંત્રણ કોષ રસ સ્તર કરે. એટલે કે કોષ રસ સ્તર છે ને ચોકીદાર જેવું કામ કરે. કયા ઘટકને અંદર લાવવા અને કયા ઘટકનો બહાર નિકાલ કરવા. તો અંદર લાવવાના ઘટકો એટલે કે તો કે ભાઈ કાર્બોદિત પદાર્થો છે, પાણી છે, બરાબર, પછી પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારો છે જેને કોષને જરૂર છે પોષણ માટે, તો એની અંદર લાવશે. અંદર અંગિકાઓ દ્વારા ખોરાક બનો
શક્તિ ઉત્પન્ન થઈ, એટીપી ઉત્પન્ન થયા, ધારો કે ઉર્જા ઉત્પન્ન થઈ, પ્રોટીન બન્યું, તો એ બધાને ક્યાં મોકલશે? બીજા કોષમાં આપશે. દરેક કોષ ભાઈ છે ને એકબીજાના ઘટકોનો આપલે કરે. આને કોષનો વાટકી વ્યવહાર કહેવાય સાદી ભાષા. કોષનો વાટકી વ્યવહાર એટલે ખબર છે ને? ઘરે અચાનક ભાઈ મહેમાન આવી ગયા ને ખાંડ ફૂટી ગઈ, બાજુમાંથી વાટકી લઈને હું લેવા જશો? કઈક સારી આઈટમ બનાવી હશે તો એકા ટેસ્ટ કરવા માટે વાટકી લઈને પાછા ત્યાં આપવા જશો, ત્યાંથી કઈક આવશે. આને કયો વ્યવહાર કહેવાય? વાટકી વ્યવહાર. દરેક કોષમાં વાટકી વ્યવહાર થાય. એટલે કોષ પોતાની પાસે ખોરાક બન્યો હોય તો બીજા કોષને લે ભાઈ મેં બનાવો, ટેસ્ટ તો કર કેવો બન્યો, એને મોકલશે. કોના દ્વારા? કોષરસીય તંતુઓ દ્વારા એને મોકલશે. એમાંથી કઈક બન્યું તો આને આપશે. આપણી વાળું ડબ્બા હાંચવી ન રાખે, સમજાવ છો? આપણી વાળું ડબ્બા હાંચવીને ન રાખી, આપે ભાઈ. એની પાસે વધારાનું પાણી છે, બીજા બાજુમાં નથી તો એની આપશે. પણ આ આપવાની લેવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરે? એટલા માટે એની પ્રકૃતિ કેવી છે? અર્ધપ્રવેશીલ અને પસંદગીમાન પ્રવેશીલ પટલ. પસંદગીમાન એટલે કે પસંદ કરશે કે ભાઈ તું અંદર આવ. એ પસંદ કરશે કોને અંદર લેવા અને કોને ન લેવા, કોને અંદરથી બહાર મોકલવા. એટલે આ પ્રકારે અણુઓના જે કોઈ પણ વહનની પ્રક્રિયાનું બધું જ નિયંત્રણ કોણ કરશે? હવે બીજી વસ્તુ એ છે કે તો ઈ અણુ અંદર જઈને બહાર આવે એના વહનની પ્રક્રિયા કઈ રીતે થાય? તો એના માટે બાળકો આપણે વહનના પ્રકારની વાત કરશું. એટલે કોષ રસ સ્તર દ્વારા થતા વહનના પ્રકાર. વહનના પ્રકાર. હવે આ તમને લખાઈ ગયો છે? ચાલો હવે આપણે એના વહનના પ્રકાર વિશેની ચર્ચા કરીશું. તો કોષ રસ સ્તર દ્વારા સામાન્ય રીતે વહનના બે પ્રકાર છે. એક જેને કહેવાય સક્રિય વહન અને બીજું જેને કહેવાય નિષ્ક્રિય વહન. તો કોષ રસ સ્તર બે પ્રકારના વહન કરે, સક્રિય વહન અને નિષ્ક્રિય વહન. બરાબર? આ બે પ્રકારના વહન આપણને એના દ્વારા થતું. સક્રિય શા માટે કહેવાય, નિષ્ક્રિય શા માટે કહેવાય, તેના વિશેની સમજૂતી આપણે હવે ડિટેલમાં જોઈએ. કે કોષ રસ દ્વારા વહન જે થાય એના કેટલા પ્રકાર છે? તો એના બે પ્રકાર છે. બરાબર? બે પ્રકાર છે. બે પ્રકાર. સૌથી પહેલો પ્રકાર જેને કહેવાય નિષ્ક્રિય વહન. નિષ્ક્રિય વહન. અને બીજો પ્રકાર જેને કહેવાય સક્રિય વહન. આ બે શબ્દ યાદ રાખજો બાળકો, નિષ્ક્રિય અને સક્રિય. સિમ્પલ વસ્તુ છે. જે વહન માટે શક્તિ જોઈએ, રિપીટ કરો છો, જે વહન માટે શક્તિ આવશ્યક છે, શક્તિ જરૂરી છે, એને સક્રિય કહેવાય. જે વહન શક્તિની વગર થાય, એટલે કે એટીપી ની જરૂર નથી, શક્તિની આવશ્યકતા નથી, એને કયું કહેવાય? નિષ્ક્રિય વહન. તમારે કોઈ એક વજન ઉંચકીને જવું હશે એક થી બીજી જગ્યાએ, તો તમારે શેની જરૂર પડશે? શક્તિ. તમે કયું વહન કર્યું? સક્રિય. પણ ધારો કે તમારી પાસે, તમે વિચારો કે તમારી પાસે વજન જે છે એ છે, પણ હવે ઢાળ છે ને તમે એને કઈક વાહનમાં મૂકી દીધું, તો તમે કેવું વહન કર્યું? નિષ્ક્રિય. તમે ડુંગરો ચડો છો તો એ કયું વહન થયું? સક્રિય. તમે ઉતરો છો, નિષ્ક્રિય. ઉતરવામાં એટલી શક્તિ વપરાતી નથી જેટલી ચડવામાં. તો અહીંયા પણ આ જ વસ્તુ છે. જો કોઈ પણ વહનની અંદર શક્તિનો ઉપયોગ થાય, યાદ રાખજો, કીપ ઇન માઇન્ડ, આગળ આવશે, ખાસ યાદ રાખજો. જે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે જે કોઈ પણ વહનની અંદર શક્તિની આવશ્યકતા નથી, બરોબર? એટલે કે જે વહનમાં ઉર્જા ઇટ મીન્સ શક્તિ એટલે સ્વરૂપ છે એટીપી, બરોબર? એ આવશ્યક નથી, એ જરૂરી નથી. ચલો બાળકો, જે
વહન થવા માટે અહીંયા ઉર્જા કે શક્તિની આવશ્યકતા નથી, બરાબર? જે ઉર્જા કે શક્તિની આવશ્યકતા નથી તેને કયું વહન કહેવાય? નિષ્ક્રિય. પણ જે વહન માટે, બરાબર, જે વહનની ક્રિયા માટે ફરજિયાત શક્તિ, ઉર્જા, એટીપી કોઈ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે ફરજિયાત આવશ્યક હોય, ફરજિયાત, બરાબર, અથવા તો આપણે એમ જ લખીએ કે આવશ્યક હોય, આવશ્યક એટલે જરૂરી થઈ ગઈ, ફરજિયાત થઈ ગઈ, એને સક્રિય વહન કહેવાય. તો સક્રિય વહન અને નિષ્ક્રિય વહન એટલે શું, તમને ખ્યાલ આવી ગયો? હવે આને સક્રિય વહન અને નિષ્ક્રિય વહન જે છે કોને કહેવાય એના વિશેની આપણે વાત કરી. હવે બીજી વસ્તુ, તો નિષ્ક્રિય વહનના પ્રકાર કેટલા છે, સક્રિય વહનના પ્રકાર કેટલા છે, હવે એની વિશેની વાત કરીએ. નિષ્ક્રિય વહન હંમેશા, એક બીજું કહું, હા યાદ રાખજો, નિષ્ક્રિય વહન હંમેશા સંકેન્દ્રણ ઢાળાંશ કે ઢોળાંશની દિશામાં હોય, સોરી, દિશામાં હોય અથવા દિશામાં થાય. જ્યારે સક્રિય વહન હંમેશા સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય. હમણાં મેં તમને ડુંગરાનું ઉદાહરણ આપ્યું, ચડવાનું, ઉતરવાનું. તો અહીંયા ઢાળની દિશામાં અને ઢાળની વિરુદ્ધ દિશામાં, યાદ રાખજો આ તો. સંકેન્દ્રણ ઢાળની દિશામાં, દિશામાં હોય તો કેવું વહન થયું? નિષ્ક્રિય. વિરુદ્ધ દિશામાં હોય તો સક્રિય. વિરુદ્ધ દિશામાં જવું હોય તો શક્તિ જોશે, દિશામાં હશે તો શક્તિ જોશે. હવે નિષ્ક્રિય વહનના બે પ્રકાર છે, બરાબર? હવે આપણે વાત જે કરીએ છીએ કે ભાઈ નિષ્ક્રિય વહનના બે પ્રકાર છે. એક જેને કહેશો પ્રસરણ, અને બીજું જેને કહેવાય સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ બે પ્રકાર છે. સક્રિય વહનના કોઈ પ્રકાર નથી, સક્રિય વહન સક્રિય વહન છે. હવે નિષ્ક્રિય વહનના બે પ્રકાર છે ભાઈ, એક છે પ્રસરણ અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ. પ્રસરણની વ્યાખ્યા તમે બધા જાણો છો, આગળના ધોરણમાં તમે ભણ્યા છો, ફરીવાર આપણે એમાં જોઈ લઈએ પ્રસરણ કોને કહેવાય. આમ તો 12મા ધોરણમાં એના વિશેનું ચેપ્ટર છે જ, અત્યારે ખાલી આપણે સિમ્પલ એમાં વાત કરશું. પ્રસરણ એટલે શું ભાઈ? તો ધારો કે એક પ્રયોગ કરીએ, તમે એક બીકર લીધું છે, આ બીકરની અંદર તમે પાણી ભરેલું છે, આ પાણી ભરેલા બીકરની અંદર તમે મીઠાનો કે એક ટુકડો નાખી દો છો, મોટો મીઠાનો ટુકડો નાખ્યો આપણે ધારો કે, તો મીઠાના અણુઓનું પાણીમાં શું થાય? પ્રસરણ થાય, દ્રવણ થશે ને, એટલે પ્રસરણ પામશે ને એનું. તો હવે તમે વિચારો કે જ્યાં આપણે મીઠાના જ્યાં ટુકડો નાખ્યો છે એની આજુબાજુનો જે વિસ્તાર છે, આટલો વિસ્તાર, એ આજુબાજુના વિસ્તારમાં સાંદ્રતા કેવી હશે પાણીની? પાણીની સાંદ્રતા વધારે હશે. સાંદ્રતા એટલે એમ છે ને, સાદું પાણી છે ને ખાંડનું દ્રાવણ છે. બે ગ્લાસ છે તમારી પાસે, એક ગ્લાસમાં સાદું પાણી ભરેલું છે, બીજા ગ્લાસમાં ખાંડનું દ્રાવણ છે. કોની સાંદ્રતા વધુ હશે? કોની સાંદ્રતા? ખાંડના દ્રાવણની સાંદ્રતા. કોના કરતા? પાણી. હવે સમજો, આપણે એ જ વાત, કોઈ પણ પદાર્થને પાણીમાં ઓગાળો તો પાણીની સાંદ્રતામાં વધારો થાય, પાણીની સાંદ્રતામાં વધારો થાય. હવે તમે વિચારો કે આ જ્યાં આપણે મીઠાનો ટુકડો નાખ્યો એની આજુબાજુનો વિસ્તાર આટલો, એની સાંદ્રતા કેવી હશે? વધુ હશે. તો આ કેવી સાંદ્રતા છે? અહીંયા વધુ સાંદ્રતા છે. હવે પાણી જે ઉપરના ભાગે છે અહીંયા ધારો કે ત્યાં પાણીની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે, કેમ કે હજી ત્યાં મીઠાના અણુ ભેગા નથી. ધીમે ધીમે મીઠાના અણુ કઈ તરફ જશે? ઓછી સાંદ્રતા તરફ. તો કોઈ સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ જાય? આ ઘટનાને શું કહેવાય? પ્રસરણ એટલે ખ્યાલ આવી ગયો? પ્રસરણ એટલે કે કોઈ પણ જે એમાં જે કોઈ પણ પદાર્થ એમાં દ્રાવ્ય છે, બરાબર, એ દ્રાવ્યના અણુ, જે પદાર્થમાં દ્રાવ્ય છે એ દ્રાવ્યના અણુ એની વધુ સાંદ્રતા વાળા વિસ્તારમાંથી ઓછા સાંદ્રતા વાળા વિસ્તારમાં જાય. સાંદ્રતા એટલે સંકેન્દ્રણ. સાંદ્રતા એટલે શું? સંકેન્દ્રણ. સંકેન્દ્રણ એટલે સાંદ્રતા. સંકેન્દ્રણ.
તો વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારમાં દ્રવ્યનો અણુ ગતિ કરે આ ઘટનાને શું કહેવાય? પ્રસરણ. અહીંયા હું કીધું વધુથી ઓછી. કોઈ પણ વસ્તુને વધુથી ઓછી જોવું હશે ને તો એને ફરજિયાત શક્તિની જરૂર પડતી નથી. એટલે આ ઘટના કેવી થઈ? નિષ્ક્રિય. કમ્પ્લીટ સમજાઈ ગયું? હવે બીજું તો અહીંયા મેં શબ્દ વાપર્યો સાનુકૂલિત પ્રસરણ. છે પ્રસરણની જ ઘટના પણ આગળ માત્ર શબ્દ શું છે? સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત એટલા માટે હવે તમે વિચારો ધારો કે એક કોષ છે. આપણે વિચારો કે આ એક કોષ છે. આ કોષની અંદર કોષ રસ સ્તર છે. એનું કોષ રસ સ્તર છે. હવે બહારના ભાગે અણુઓ આવેલા છે. અણુઓ છે બહારના ભાગે. એની સાંદ્રતા બહારના ભાગે અણુઓની સાંદ્રતા વધુ છે. પણ આ બધા અણુઓ ધન વીજભારિત છે. હવે તમે વિચારો છો હમણાં મેં તમને આગળ એ જ અહીંયા ચર્ચા કરી હતી તમને યાદ હશે કે કોષ રસ પટલ પસંદગીમાન પ્રવેશી પટલ તરીકે વર્તે છે. અને બીજું એના બંધારણમાં લિપિડ વધારે છે પ્રોટીન વધારે છે? વધારે પ્રમાણમાં કોણ છે? રક્તકણો. માનવના રક્તકણો હવે વિચારો તો બીજું મેં હમણાં તમને એવી વાત કરી ભાઈ કે જો આના કોષરસ સ્તર જે છે એની અંદર તમને હોય પ્રોટીનમાં ખૂંપેલું હોય ને આ ખૂંપેલા પ્રોટીનને કયા પ્રોટીન કહેવાય? અંતર્ગત પ્રોટીન. કયા કહેવાય? હવે જો અંતર્ગત પ્રોટીન બહારને ભાગે કોના સંપર્કમાં છે? કોષ દીવાલ. કોના સંપર્કમાં છે? કોષ દીવાલ. અને અંદરના ભાગે કોના સંપર્કમાં છે? કોષરસ. ખૂંપેલા શેમાં છે? કોષરસ પટલમાં. કોષરસ પટલની બહારના ભાગે શું હોય? કોષ દીવાલ. અંદરના ભાગે કોષરસ સ્તર. બરાબર. અને એની અંદર કોષ રસ. તો અહીંયા કોષ રસ છે. આ કોષ રસ સ્તર છે અને એની ઉપર શું હોય? કોષ દીવાલ. સમજી ગયા ને ભાઈ બધા? યસ. તો કોષ રસ સ્તરની ઉપર કોષ દીવાલ અને નીચે શું છે? કોષ રસ. હવે ધ્યાન આપજો. અણુઓને અંદર જવું છે. ક્યાં જવું છે? કોષ રસમાં. તો આ અણુઓ નો અંદર પ્રવેશવાનો આધાર લિપિડમાં દ્રાવ્યતા ઉપર રહેલો છે. હું ધ્યાનથી સમજાવું છું, ખાસ સમજજો, બાકી આ ટપકો ક્યાંય પડશે નહીં. કોઈ પણ અણુઓ કોષ રસમાં અથવા કોષ રસ પટલમાંથી જો પસાર થવું હોય તો તેનો આધાર બરાબર એ શેના ઉપર છે? તો કે અણુઓની લિપિડમાં દ્રાવ્યતા ઉપર આધારિત છે. આ સેન્ટેન્સ મને સમજાવો ભાઈ? કોણ કહેશે? આ સેન્ટેન્સ સમજાવો. હું રિપીટ કરું છું. અણુઓને કોષ રસ પટલમાંથી પસાર થવું હોય તો એનો આધાર ઈ અણુઓની લિપિડમાં દ્રાવ્યતા ઉપર જેમ લિપિડમાં દ્રાવ્યતા અણુઓની વધારે એમ ઈ સરળતાથી પસાર થઈ શકે. જો એ અણુ લિપિડમાં ઓછા દ્રાવ્ય હશે અથવા તો એ જલાનુરાગી હશે, જલાનુરાગી પાણી પ્રત્યે આકર્ષણ અને લિપિડ પ્રત્યે અપાકર્ષણ, તો લિપિડમાં દ્રાવ્ય કહેવાય નહીં. લિપિડમાં દ્રાવ્ય નહીં કહેવાય કે જે પાણીનો દુશ્મન હોય, એ લિપિડનો દોસ્ત હોય. સમજી ગયા ને તમે? એટલે જે અણુઓ સમજો, અહીંયા જે અણુઓ જે છે એને અંદર પ્રવેશવું હોય તો એનો મુખ્ય આધાર એની લિપિડમાં દ્રાવ્યતા ઉપર છે. આ લિપિડમાં દ્રાવ્યતા ઉપર રહેલો છે કે લિપિડ એ અણુઓને અંદર આવવા દેશે નહીં, કેમ કે એ અણુઓ પાણી હારેની મિત્રતા ધરાવે છે. પણ ભાઈ અણુઓને તો અંદર લાવવાના છે, નહીં આવે તો પાણી વગરનો કોષ મરી જાય. બરાબર ને? તો અંદર લાવવા માટે શું કરશો? નળી સીધી દાખલ કરી દેશો? નહીં. કાણા પાડી દેશો? નહીં. તો શું કરશો? તો એના માટે એને કોણ ભાગ લે છે? વાહક. આ પ્રોટીન ને કયું પ્રોટીન કહેવાય? હવે આપણે વાહક પ્રોટીન.
આ પ્રોટીન આ કોષરસ સ્તરની અંદર ખૂંપેલા છે, છે ને, છે કે નહીં? તો હવે જો તમે વિચારો કે કોઈ પણ અણુ અહીંયાથી પસાર થશે, અહીંયાથી પસાર થશે, અહીંયાથી પસાર થશે, અહીંયાથી પસાર થશે, તો ત્યાં લિપિડ આડું આવશે, આવશે કે નહીં આવે? પણ જો એ સીધે સીધા કોષ દિવાલમાંથી સીધા પ્રોટીનના સંપર્કમાં વહી આવે તો કે લિપિડ નડે? ભાઈ લિપિડ નડે? સીધે સીધા પ્રોટીનમાંથી બાયપાસ થઈને સીધા કેમ આવી ગયા? એટલે આને કયું પ્રોટીન કહેવાય? આને કયું પ્રસરણ કહેવાય? જે અણુઓના વહનમાં પ્રોટીન મદદરૂપ થાય ને એ પ્રસરણને કયું પ્રસરણ કહેવાય? સાનુકૂલિત પ્રસરણ એ વાહક પ્રોટીનની મદદ વડે થાય. એટલે એમાં પ્રોટીન બરાબર એની મદદ વડે પ્રસરણ થાય, એને સાનુકૂલિત પ્રસરણ કહેવાય. તો હવે સક્રિય વહનની ઉદાહરણ તરીકે જો હું વાત કરું તમને સક્રિય વહનમાં, તો સોડિયમ અને પોટેશિયમ પંપ એનું ઉદાહરણ આવશે. બરાબર? સક્રિય પ્રસરણ એટલે શું, સાનુકૂલિત પ્રસરણ એટલે શું, અને સક્રિય વહન એટલે શું? બધાને ક્લિયર થઈ ગયો? આ બંને કોના પ્રકાર છે? નિષ્ક્રિય વહન. નિષ્ક્રિય વહનમાં હંમેશા એટીપી કે વપરાતા નથી, એની હંમેશા દિશા સંકેન્દ્રણ ઢાળાંશની દિશામાં જ હોય, અને અહીંયા સંકેન્દ્રણ ઢાળાંશની વિરુદ્ધ દિશામાં હોય. સાનુકૂલિત એટલા માટે કેમ કે એમાં વાહક પ્રોટીન ભાગ લે, બાકી પ્રક્રિયા તો આના જેવી જ છે. ખાલી ભાગ કોણ લે? વાહક પ્રોટીન. એટલે એને સાનુકૂલિત એટલે અનુકૂલિત સમજો, વિચારો. અનુકૂળ થવું, અહીંયા વહનમાં કોણ અનુકૂળતા ભાગ ભજવે? પ્રોટીન. એને કયું વહન કહેવાય? સાનુકૂલિત. તો આ રીતે બાળકો એની અંદર વહનની પ્રક્રિયા આપણને કોષરસ પટલમાંથી થતી છે. આપણે આ ટોપિક વિશેની સંપૂર્ણ કથા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ પ્રસાદી રૂપે હોમવર્ક.